નમસ્કાર દોસ્તો, તમે જોઈ રહ્યા છો સાયન્ટિફિક હાઉસ સંચાલિત નવસારી લાઈવ। હું ચોક્કસ એક જે આપણા મનમાં આપણા દિલમાં વસેલું એક ભજન કહીએ, ગીત કહીએ, ગરબો કહીએ એ યાદ કરીશ કે માં આરાસુરથી ઉતર્યા માં અંબા। આ ગરબો એને ભજન તરીકે પણ ગવાતો હોય છે અને લોકગીત તરીકે પણ એને ગવાતો હોય છે, પણ મા અંબા આરાસુરથી ઉતર્યા એટલે કે અંબાજીથી, અંબાજીનું આરાસુર પર્વત છે ત્યાંથી મા અંબાનું કહેવાય છે। પરંતુ હું કહીશ કે હવે મા અંબા નીકળ્યા કાછિયાવાડીથી। હા, કારણ કે કાછિયાવાડી ગામમાં એટલે કે નવસારીના કાછિયાવાડી ગામમાં બન્યું છે મા અંબાનું અભૂતપૂર્વ મંદિર અને એ મંદિરનો અત્યારે એનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે। તમને થશે કે આરાસુરની વાતને અહીંયા ક્યાં, તો અંબા નિકેતન જે છે ધામ એ કાછિયાવાડી ગામે આવેલું છે અને ભવ્યાતિ ભવ્ય અને વિશાળ મંદિર છે। ચોક્કસ આપ જે નજારો જોઈ રહ્યા છો એ મંદિરની આ રાત્રિના દર્શન છે। રાત્રિ મંદિર આટલું આહલાદાયક લાગે છે। આ મંદિરનું ઇમારત જેટલી ભવ્ય છે એટલી મંદિરની પ્રતિષ્ઠા, પ્રાણ પ્રતિષ્ઠા અને મંદિરની જે પ્રતિમાઓ છે એ પણ એટલી જ ભવ્ય છે અને એનું યશસ્વી તેજ છે। છેલ્લા 42 વર્ષથી આ કાછિયાવાડીમાં મા અંબા આમ તો બિરાજમાન હતા અને એમનું મંદિર હતું, પરંતુ હવે એને પૂર્ણ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યું અને આ બીડું ઝડપ્યું હતું આ જ ગામના સંજયભાઈ કે જેમને આપણે આમ તો એસબી ડેવલપર્સના નામે પણ જાણતા હતા, પરંતુ હવે સંજયભાઈએ વિવાંતા ડેવલપર્સ તરીકે પણ પોતાનું નામતા કરી છે અને શહેરમાં અનેક પ્રતિષ્ઠિત ઇમારતો બનાવી છે, પરંતુ અહીંયા ઇમારત નથી બનાવી, અહીંયા બનાવ્યું છે મા જગદંબા મંદિરની વાત કરીએ તો મંદિરના નીચે આપ જોઈ રહ્યા છો તે રીતે અહીંયા ગર્ભગૃહ જે નીચે છે અને નીચેના ભાગે એક હોલ બનાવવામાં આવ્યો છે અને આ હોલ અહીંના ગ્રામીણજનોના સામાન્ય પ્રસંગો માટે આપવામાં આવશે। એટલે કે નાના મોટા કોઈ પણ પ્રસંગ હોય એના નજીવા ભાવે આ હોલ આપવામાં આવશે। એટલે કે માત્ર આ મંદિર નહીં પરંતુ એક સામાજિક ઉત્થાનનું કેન્દ્ર પણ બનશે, કારણ કે અહીંયા અનેક લગ્નો થશે અને એક પ્રસંગો થશે। એ આ હોલ જોઈએ છો, આ જાજરમાન હોલની સાથે સાથે અહીંયા જે આ રૂમો બનાવવામાં આવ્યા છે આ રૂમોમાં આરોગ્ય ધામ આવશે। એટલે કે આ જે રૂમો જોઈ રહ્યા છો એ રૂમોમાં થોડા દિવસો બાદ અહીંયા મેડિકલ સેવા આપવામાં આવશે, એટલે કે લોકોને રાહત દરે સારવાર મળશે। એટલે એક વાત થઈ સામાજિક વાત, બીજી વાત થઈ આરોગ્ય, કારણ કે લોકોને આરોગ્ય માટે પણ અત્યારે જવું પડે તો ગામમાં જ એક આરોગ્ય કેન્દ્ર ઊભું થાય એ માટેનું અહીંયા વ્યવસ્થા અત્યારથી કરવામાં આવી છે। એ આગામી દિવસમાં એ ચાલુ થશે। તો આ થઈ નીચેના ફ્લોરની વાત। આપ જોઈ રહ્યા છો તે રીતે મંદિરનું વિશાળ પાર્કિંગ અને મંદિરની બહાર, કારણ કે આપણે જ્યારે મંદિરે આવ્યા હોય ત્યારે મંદિરે જ્યારે ભગવાન પાસે આમ તો આપણે ના જતા હોઈએ, ભગવાન પાસે જ્યારે આપણે મુશ્કેલીમાં હોઈએ, જ્યારે આપણને તકલીફ પડે ત્યારે આપણે મા યાદ આવે, ભગવાન યાદ આવે અને મંદિરે આપણે દોડતા થઈએ કે ભગવાન સારું કરી દેજે, ભગવાન મારી છોકરીને પરણાવી દેજે, ભગવાન મને આમ કરજે। એટલે કે જ્યારે આપણને કંઈ તકલીફ પડે ત્યારે જ આપણને ભગવાન યાદ આવે, ભગવાન યાદ આવે મંદિરે જઈએ ત્યારે આપણને શાંતિ જોઈતી હોય તો અહીંયા ખૂબ સુંદર આખું પટાંગણ બનાવવામાં આવ્યું છે। એ પટાંગણમાં બેસીને આપ આરાધના કરી શકો છો, આપ પ્રાર્થના કરી શકો છો અને આ રીતે આ મંદિરની જે નીચેનો ભાગ છે એ જે ચોક્કસ મંદિરનો મુખ્ય પ્રવેશદ્વાર જે દેખાય છે એ પણ પ્રવેશદ્વાર પણ જાજરમાન છે અને આપ જોઈ રહ્યા છો તે રીતે એનો એ ગેટ છે એ ગેટને એ ખૂબ સુંદર રીતે નિખારવામાં આવી છે। અને મંદિર જ્યારે બંધ હશે અથવા તો મંદિરના દરવાજા જ્યારે પટાંગણ બંધ હશે પણ ત્યારે પણ આપ જોઈ રહ્યા છો તે રીતે કે એમાં એવી એક ડિઝાઇનો બનાવવામાં આવી છે કે આપણને જોવું ગમે, નજરમાં ગમે, નજરને ઠરે એવું આ મંદિર છે। કારણ કે મંદિર એ છેવટે તો આપણી આસ્થાનું કેન્દ્ર હોય છે, આસ્થાની સાથે સાથે આપણને સામાજિક ઉજાગરતા પણ આપતી હોય છે। ત્યારે આ મંદિરના જે આપ આવો છો ત્યારે પ્રવેશ દ્વારે ગણપતિ બેઠા છે, એટલે કે વિઘ્નહર્તા બેઠા છે અને કહેવાય છે કે કોઈ પણ શુભ કાર્ય કરતા હોય ત્યારે જ્યારે મંદિરમાં જ્યારે આપણે પ્રવેશીશું ત્યારે આ ગણપતિ બાપાની અવિદ્વિતીય પ્રતિમા છે અને અત્યારે એને શૃંગાર સજાવવામાં આવ્યો છે। પાછળ એનો હોલ જે છે એ અને ઉપર જવા માટે એટલે મંદિરના જે દર્શન કરવા જવાનું છે ત્યારે 2 દાદરો આપ્યા છે, એક આ બાજુ જોઈ શકો છો આપ અને એક આ બાજુ જોઈ શકો છો। આ વિશાળ મંદિરના વિશાળ દ્વાર છે, સાથે સાથે અહીંયા જોવા જઈએ તો ફરતે પ્રદક્ષિણા કરવા માટે પણ વિશાળ વ્યવસ્થા છે। કદાચ આપણે કહેવાય છે કે ચાચરના ચોકના ગરબા પણ નવરાત્રિમાં અહીંયા મસ્ત ગરબા રમાય એવું ફરતે મંદિરની ફરતેનું આખું વાતાવરણ છે અને એ વ્યવસ્થા કરવામાં આવી છે। હવે હું તમને લઈ જઈશ મંદિરના ઉપરના ભાગે કે જ્યાં મુખ્ય માતા બિરાજમાન છે। કેવો છે મંદિરનો ઉપરનો ભાગ એ જોઈએ એ પહેલાં લઈએ નાનકડો એક વિરામ। નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે। તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો।
નેશનલ હાઈવે નંબર 48 સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો આપણે આવી ગયા છે મુખ્ય મંદિરમાં. આપ જોયો છે મંદિરના દ્વાર જે છે એની ડિઝાઇન અને એ જે તે દ્વાર બનાવવામાં આવ્યા છે એ ખૂબ સુંદર દ્વાર છે. અને આપ જોયા છે તે દ્વાર ખુલે ત્યારે જ આપણને એક અલગ અદ્વિતીયતાની માહોલ થાય છે, કારણ કે એ ખૂબ સુંદર આખો આ હોલ છે. અહીંયા આવ્યા છે. અહીંયા અલગ અલગ પ્રકારના દેવી દેવતાઓની પ્રતિમાનું આવતીકાલે સ્થાપના થવાની છે. મેં આજે એટલા માટે બતાવી દીધું કે આવતીકાલે સ્થાપનામાં પણ તમે આવી શકો છો. તો અહીંયા નારાયણ, લક્ષ્મી માતા સાથે શિવ પાર્વતી એટલે કે શિવ પરિવાર, દત્તાત્રેય ભગવાન, રામ દરબાર, સાથે સાથે રાધા કૃષ્ણ, સરસ્વતી માતા, મહાકાળી માતા, સાંઈ બાબા, જલારામ બાપા, ગણેશજી અને અનેક પ્રકારની વ્યવસ્થાઓ અહીંયા છે. આપ જોઈ રહ્યા છો તે રીતે મંદિરમાં આવવા માટે અશક્તો આવે તો અશક્તોને અહીંયા ઉપર આવવા માટે આપ જોઈ રહ્યા છો તે લિફ્ટની પણ વ્યવસ્થા છે. એટલે લિફ્ટમાં પણ આપ ઉપર આવી શકો છો. એટલે ઘણા મોટી ઉંમરના, કારણ કે મંદિરો હવે એવું થાય છે કે મંદિરમાં જ્યારે આવવાનું હોય ત્યારે હવે વડીલોને ભક્તિનું સોપાન આપવામાં આવ્યું છે. તો અહીંયા હનુમાનજી, ગાયત્રી માતા સહિતના વિવિધ 21 જેટલા દેવી દેવતાઓની પ્રતિમા છે. અને મુખ્ય જે મંદિર છે આ અહીંયા મુખ્ય મંદિરનું સ્થાન જોઈ રહ્યા છો આપ. અને ખૂબ જાજરમાન અને મા મારી જગતજનની જગદંબા જ્યાં બેસવાની હોય અને એનું આસન હોય તો ચોક્કસ અહીંયા આ મંદિરની વાત કરું. જ્યારે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા આજથી 2 વર્ષ પહેલાં થઈ હતી, એટલે કે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠાની શરૂઆત થઈ હતી અને ખાતમુહૂર્ત થયું હતું ત્યારે અલગ અલગ શિલાઓ બનાવવામાં આવી હતી. ને એ શિલાઓ વાસ્તુ પૂજનની રીતે મંદિરનું જ્યારે સ્થાપના થતું ત્યારે શિલાઓ બનાવવામાં આવતી હોય છે. એ રીતે શિલાઓનું પૂજન કરવામાં આવ્યું હતું. ત્યાંથી એક તાર બનાવવામાં આવ્યો છે, સુવર્ણ તાર, અને એ તાર છેક મંદિરના શિખર સુધી જશે. જે 54 ફૂટ ઊંચું શિખર છે એ શિખર સુધી એ તાર જશે. અને દરેક જે પ્રતિમાઓ અહીંયા સ્થાપિત થવાની છે એના આસનો પણ જે કહેવાય છે કે પંચધાતુના આસનો હોય છે, તો પંચધાતુના આસનો સાથે અહીંયા પ્રતિમાનું સ્થાપન થવાની છે. તો જગતજનની જગદંબાનું આ મંદિર બન્યું છે નવસારીના કાછિયાવાડી ખાતે. નવસારીનો પ્રવેશ દ્વાર જે છે ત્યાંથી આવતા કાછિયાવાડી ગામ આવે છે. કાછિયાવાડી ખાતે આ મંદિરમાં મોટા ભાગનું એટલે કે લગભગ કોઈનું દાન દક્ષિણા લેવામાં આવી નથી. જેને આપ્યું હશે એ કદાચ હશે, પરંતુ એક જ વ્યક્તિ એટલે સંજયભાઈ જે આપ જોઈ રહ્યા છો એ સંજયભાઈએ આ મંદિર બનાવ્યું છે. અને સંજયભાઈએ આ એક સારું મંદિર બનાવવાનું પ્રણ લીધું હતું અને આજે એનું સાક્ષાત્કાર થાય છે. માત્ર મંદિરની અંદરની વાતની આપ જુઓ છો તે રીતે જ્યારે આ અહીંયા આપણે બેઠા હોય છે ગર્ભગૃહમાં, ત્યારે ગર્ભગૃહમાં માતાજી હોય છે, પણ અહીંયા આપણે જ્યારે બેઠા હોય દર્શનમાં ત્યારે આપ જુઓ છો ખૂબ સુંદર એમાં આપ જોઈ રહ્યા છો તે રીતે એનું સુશોભન એટલું સારું કરવામાં આવ્યું છે. ઝુમ્મરો લગાવવામાં આવ્યા છે અને આખું આ આપ જોયો છો કે એક એવું લાગે આપણને કે જ્યાં મંદિરમાં બેઠા હોય તો હાશકારો અનુભવાય એ પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી છે. ખૂબ સુંદર મંદિર છે અને 21 દેવી દેવતાઓના એક જ સ્થળે દર્શન થશે. સાથે સાથે એવું મંદિરને આપ જોઈ રહ્યા છો કે આરસ પહાણથી મઢવામાં આવ્યું છે. એટલે ભવિષ્યમાં એને કલર બલર કરવાની બહુ વ્યવસ્થા ના રહે. આટલું જ ચોખ્ખું મંદિર છે. અને આપણે મંદિરમાં આવીએ ત્યારે એક શાંતિ પણ થતા. મંદિરની પ્રદક્ષિણા કરવા માટે પણ આપ જોવો છો તે રીતે પ્રદક્ષિણાનો આખો એક વ્યવસ્થા રૂપ આપ્યો છે કે જ્યારે, કારણ કે આપણે ભગવાનમાં આવતા હોય ત્યારે પ્રદક્ષિણા પણ મહત્વ હોય છે. તો પ્રદક્ષિણાની સાથે સાથે આપ 21 દેવી દેવતાઓના દર્શન કરી શકશો. તો આ બનાવવામાં આવ્યું છે એક એવું સાંસ્કૃતિક ધામ. આ માત્ર અંબિકા નિકેતન મંદિર નહીં, પરંતુ અહીંયા સમાજ ઉત્થાનનું કામ પણ થવાનું છે. તો નવસારીમાં આ કાછિયાવાડી ખાતે આવેલું આ મંદિર અંબા નિકેતન મંદિર નવસારીનું એકમાત્ર અંબા માતાનું ભવ્ય મંદિર છે. નવસારી જિલ્લામાં ક્યાંય પણ આવું અંબા માતાનું મંદિર નથી ને આટલું ભવ્ય મંદિર તો છે જ નહીં. તો ચોક્કસ નવસારીની જનતાઓ માટે એક ધાર્મિક સ્થળ પણ બન્યું છે. છોકરાઓને લઈને આવવા માટે અહીંયા મજા આવી, છોકરાઓ પરિવારને પણ ગમે એવું ખૂબ સુંદર મંદિર બનાવવામાં આવ્યું છે. અને આ મંદિરનું આજે એનું પૂજાવિધિ ચાલે છે, એની પ્રાણ પ્રતિષ્ઠા ચાલે છે. આવતીકાલે મૂર્તિઓ અહીંયા પ્રાણવંત થશે અને તે ખાસ કરીને 13 તારીખે તો સમગ્ર મંદિરમાં તમામ વિધાઓ પૂર્ણ થશે. તો આ ભવ્ય મંદિરને જોવા માટે, મંદિરના દર્શન કરવા માટે આપ ચોક્કસ પધારી શકો છો. આ પ્રાણ પ્રતિષ્ઠામાં પણ આપ પધારી શકો છો. તો જોતા રહો આ જ રીતે નવસારીમાં બનતા વિવિધ પ્રસંગો, વિવિધ બાબતો અને વિવિધ માધ્યમો તમારા સુધી પહોંચાડતી તમારી એકમાત્ર ચેનલ નવસારી લાઈવ. इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.